સુરત શહેર કોંગ્રેસ સમિતિએ ભાજપ સરકાર પર વહીવટી નિષ્ફળતા અને બેદરકારીના આક્ષેપો સાથે પૂરગ્રસ્તોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું કે સરકાર ભૂતકાળ અને ભવિષ્યની વાતો છોડીને વર્તમાનમાં પૂરથી પ્રભાવિત લોકોની મદદ કરે. કોંગ્રેસે માંગ કરી છે કે દરેક અસરગ્રસ્ત પરિવારને 5 લાખ રૂપિયા, દરેક દુકાન અને વેપારી એકમને રૂપિયા 15 અને પૂરમાં મૃત્યુ પામેલા લોકોના આશ્રિતોને રૂપિયા 50 લાખની સહાય ચૂકવવામાં આવે. સાથે જ વાહનોના વીમા ક્લેમનું સંપૂર્ણ કવરેજ, પૂરગ્રસ્ત વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સ અને વીજ બિલમાં રાહત તથા આરોગ્ય અને સફાઈની તાત્કાલિક કામગીરી હાથ ધરવાની પણ માંગ કરવામાં આવી છે. ઉપરાંત કોંગ્રેસે ખાડીઓ અને ડ્રેનેજ સિસ્ટમની વૈજ્ઞાનિક સમીક્ષા, પ્રી મોન્સૂન કામગીરીમાં થયેલા ખર્ચની તપાસ, નદી ખાડી કિનારાના ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે જો પૂર પીડિતોને યોગ્ય વળતર નહીં મળે અને જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. નૈસદ દેસાઈ. સર, આજે તમે એક આવેદનપત્ર માટે આવેલા છો સુરત કલેક્ટર ઓફિસ, શું છે? 1989 થી ભાજપનું શાસન છે કોર્પોરેશનમાં. 37 વર્ષ થયા. 37 વર્ષમાં દર વર્ષે આ જ સમસ્યા આવે છે. આ સમસ્યાનું કારણ છે કે ટીપી સ્કીમમાં સરકારની કોઈ નીતિ નથી સ્પષ્ટ. જ્યારે ટીપી સ્કીમ બનાવે, એનો અમલ કરે, ત્યારે પાણીના નિકાલનો વિચાર નથી આવતો સરકારને કોઈ દિવસ. આ વખતે તો હંમેશા આપણા સુરતમાં 5મી જૂન પછી વરસાદ આવે. આ વખતે તો 5 જુલાઈ સુધી વરસાદ જ નહીં આવ્યો. તો આપણી સમજ નહીં ચાલી કે આપણને જૂનમાં એવરેજ 15 થી 20 ઇંચની વચ્ચે પાણી પડે છે દર વર્ષે. તો આખા મહિનામાં નથી પડ્યું તો એક દિવસે કદાચ 15 ઇંચ, 16 ઇંચ, 18 ઇંચ પડી જાય 2 દિવસમાં, એવું વિચાર મનમાં નહીં આવે. મોદી સાહેબના સિંગાપુરમાં તો એક જ દિવસમાં 24 કલાકમાં 20 ઇંચ પાણી પડે. એક રસ્તાને એક ઊની આંચ નથી આવતી. મોદી સાહેબે છેલ્લા 9 ચૂંટણીઓમાં દર વખતે સુરતને સિંગાપુર બનાવવાની જાહેરાત કરેલી. એ 1947માં બનાવશે ત્યાં સુધી અત્યારે રેકોર્ડ ઉપર લગભગ 45થી વધારે ડેડ બોડી આવી. કદાચ બને એવું કે 100 જેટલા વ્યક્તિથી વધુ મૃત્યુ પામ્યા હોય. તો આ શહીદી સરકારની નીતિઓને સામે આજે લોકોએ વરસાદને બહાને શહીદી આપી છે. કમસે કમ 50,000 કરોડથી વધારે નુકસાન થયું છે. 90% સુરત ડૂબી ગયું છે. છતાં માનનીય મુખ્યમંત્રી આવ્યા, મુલાકાત કરી ગઈકાલે કલેક્ટર ઓફિસમાં, પણ જે વિસ્તારો છે એ વિસ્તારોની મુલાકાત ના કરી અને 50,000 કરોડના નુકસાનની સામે આ રાહત પેકેજ એ એક બૂંદ બરાબર છે. તો સરકારની અણઘડ નીતિ છે, સરકારની બેદરકારી છે, ગુનાહી, અને સરકારની નિષ્ફળતા છે. એટલે જાણી જોઈને વરસાદમાં લોકોને સરકાર